ઝઘડિયાના ખર્ચી ગામથી નિકોરા હેલિકોપ્ટરમાં જાન લઈને આવનાર આદિવાસી યુવાન ઉપર સોશિયલ મીડિયામાં અભદ્ર પોસ્ટ કરાઈ હતી। આદિવાસી સમાજની લાગણી દુભાવવા સાથે ભરૂચ પોલીસે ઘટનામાં તુરંત જ એક્શન લીધા હતા। ભરૂચ એલસીબીપીઆઈ એમપીવાળા અને તેમની ટીમે ખેડાના વસુના આરોપી પિયુષગીરી ઉર્ફે લાલાભાઈની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। જોકે આદિવાસી યુવાનની હેલિકોપ્ટરમાં જાન મુદ્દે સોશિયલ મીડિયા ઉપર અભદ્ર પોસ્ટ કરનાર આરોપીની ધરપકડ બાદ વસાવા સમાજે પોલીસ અધિક્ષક કચેરીએ ધામા નાખ્યા હતા। ભરૂચ પોલીસે આરોપીને જાહેરમાં લાવવા સહિતના કરેલા હઠાગ્રહ બાબતે વસાવા સમાજને સમજાવ્યા હતા। આરોપીએ તેના આવા કૃત્ય બદલ વારંવાર માફી પણ માંગી આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય તેની કાકલુદી પણ કરી છે। બીજી તરફ પોલીસે એટ્રોસિટી આઈટી એક્ટ બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે। સાથે જ પોલીસે તાકીદ કરી છે કે કોઈપણ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર કરી તો તેવા તત્વો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરાશે। જે ગુનાની અંદર એવું હતું કે સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના વિરુદ્ધમાં કોઈ એક અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી કોઈ શખ્સ દ્વારા। જે ગુના અન્વયે રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રકારના આરોપીને જલ્દીથી પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે સૂચના અન્વયે એલસીબીપીઆઈ શ્રી એમપી વાળાની ટીમ દ્વારા એક સઘન તપાસ હાથ ધરવામાં આવેલી હતી કે જેની અંદર હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીની કલાકોમાં જ આ આરોપીની અટક કરવામાં આવેલી હતી અને તેને શોધી કાઢેલ હતી। જે આરોપીનું નામ હતું પિયુષગીરી ઉર્ફે લાલભાઈ ગોસ્વામી। જે આરોપીને લાવી અને તેની સઘન પૂછપરછ કરેલી છે, અગત્યના પુરાવાઓ ભેગા કરેલ છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ ગુના અન્વયે રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે અગર સોશિયલ મીડિયાની અંદર કે બીજા કોઈપણ માધ્યમ દ્વારા કોઈપણ સમાજ વિરુદ્ધ અગર એવી સોશિયલ મીડિયાની અંદર કોઈપણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવે કે તેમની લાગણી દુભાય તેવું કોઈપણ કૃત્ય કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।